ગુજરાત એકમના નેતૃત્વ ગોપાલ રાય અને દુર્ગેશ પાઠકના નેજા હેઠળ આવ્યા બાદ આપે અત્યાર સુધીમાં 450થી વધારે પદાધિકારીઓની નિયુક્તિ કરી છે. દિલ્હી રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર સહિત હરિયાણા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવનારા 5 દિવસ સુધી ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળશે. અમદાવાદમાં મેટ્રોમાં મિત્રની જ ડિગ્રીમાં ચેડા કરીને મેગા પ્રોજેક્ટના એજીએમ બની બેઠેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે મુંબઈ પ્રવાસ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ ગ્રાન્ડ વિટારા સીએનજીના વેરિયન્ટ્સને દૂર કરી દીધા છે. ગ્રાહક આ કાર ફક્ત પેટ્રોલ અને હાઇબ્રિડમાં ખરીદી શકશે. ભારતીય શેર બજારે આજે જબરદસ્ત ઉછાળા સાથે શરૂઆત કરી છે. સેન્સેક્સમાં 1694 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2025માં અત્યાર સુધી ભારતના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિઓને ભારે નુકસાન થયું છે. તેમની સંપત્તિમાં આશરે $30.5 અબજ ઘટાડો થયો છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ મંગળવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠકની વહેંચણી અને આગામી બિહાર ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે જોડાણ અંગે ચર્ચા કરશે. રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અહીં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરંગકોટ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.